અને આ રીતે વેપારીઓ જ્યારે દબાવમાં આવી ગયા ત્યારે એનો જે માણસ છે સંપત ચૌધરી એ આ લોકોનો સંપર્ક કરીને કીધું કે 25,000 રૂપિયા તમારે આપવા પડશે જો તમારી દુકાનને તાળા ન મરાવવા હોય તો, નહીં તો તમારો સતત વિડીયો બનાવવામાં આવશે. શ્રવણભાઈ જોશી એમને જે ફસાવવામાં આવ્યા છે, આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રીની સાથે ઉભી છે. એમણે કંઈ પણ ખોટું કર્યું હશે તો એમને એમની સજા મળશે. થોડાક સમય અગાઉ જૂનાગઢના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના 3 નેતાઓની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તો હવે સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર શ્રવણ જોશી સહિત અન્ય 2 કાર્યકરોની સામે ખંડણીની ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર સસ્તી અનાજના દુકાનદાર પાસેથી ધમકી આપીને 1 લાખની ખંડણી ઉઘરાવવાના આરોપો લાગ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકર શ્રવણ જોશી સહિત અન્ય કાર્યકરોએ સસ્તા અનાજની દુકાનને તાળા મારવાની ધમકી આપી હતી. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સુરતમાં લિંબાયત વોર્ડના આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી શ્રવણ જોશી અને સંપત ચૌધરીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર હોવાનું જણાવી સરકારી અનાજની દુકાન પર ખંડણી માંગતા આ 3 લોકો વિરુદ્ધ સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 3 શખ્સો સરકારી અનાજના દુકાનદારોને કાળા બજારીના ખોટા આક્ષેપ સાથે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને બદનામીની ધમકી આપતા હતા. તેમજ દર મહિને 50,000 અને એક વખત 1 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરતા હોવાના પણ આ લોકો પર આક્ષેપો થયા છે. આ ઉપરાંત દુકાને આવેલા ગ્રાહકોને ઉશ્કેરી વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરીને લાયસન્સ રદ કરાવી દુકાન સીલ કરાવી દેવાની પણ ધમકી આપતા હોવાના આક્ષેપો થયા છે. તો હવે આ સમગ્ર મામલે સુરત પોલીસના ડીસીપી રાજદીપસિંહ નકુમની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. આખો મામલો એવો છે કે શ્રવણ જોશી કરીને જે આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી છે લિંબાયત વિસ્તારના, અને એ જે વ્યક્તિ જે છે એ સતત સસ્તા અનાજની દુકાનો પર જઈ અને એ લોકોના વિડીયો બનાવતા હતા અને તમે ગરીબોને શા માટે અનાજ ઓછું આપો છો એમ કરીને એ લોકોને ડરાવતા ધમકાવતા હતા. અને ત્યારબાદ એના જે વિડીયો છે બધા ફેસબુક પેજ ઉપર અપલોડ કરતા હતા. અને આ રીતે વેપારીઓ જ્યારે દબાવમાં આવી ગયા ત્યારે એનો જે માણસ છે સંપત ચૌધરી એ આ લોકોનો સંપર્ક કરીને કીધું કે 25,000 રૂપિયા તમારે આપવા પડશે જો તમારી દુકાનને તાળા ન મરાવવા હોય તો, નહીં તો તમારો સતત વિડીયો બનાવવામાં આવશે અને અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ આ લોકો વેપારીઓ ડરી ગયા. એ લોકોએ આમનો સંપર્ક કર્યો અને કીધું કે ભાઈ એક સાથે તમે પૈસા બોલો. ત્યારબાદ 3.5 લાખમાં આ લોકો નક્કી થયું અને મંગલ પાંડે હોલ ખાતે 1 લાખ રૂપિયા આ લોકોને 16/12 રોજ આપવામાં આવેલા. અને એનો વિડીયો પણ આ લોકોએ જે છે ચોરી છુપી બનાવી લીધેલો. અને એ રીતે એ વિડીયોને અંતે આ લોકોએ જે નિલેશ મોરી કરીને જે છે એને લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે. અને ફરિયાદને અન્વયે BNS 308(2) મુજબ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને શ્રવણ જોશી અને એનો જે સાગરીત છે સંપત ચૌધરી બંનેની ધોરણસર ધરપકડ કરવામાં આવી છે. એની ફરિયાદ જે છે લિંબાયતમાં દાખલ થઈ છે અને તપાસ પણ લિંબાયતમાં ચાલે છે. અત્યારે જે હાલમાં જે ફરિયાદી છે એક જ ફરિયાદ થઈ છે, તેના સિવાય પણ લોકો અત્યારે એક જ ફરિયાદ થઈ છે જેનો વિડીયો જે છે એ પણ આવેલો છે. તદુપરાંત બીજો એક પણ વિડીયો વાયરલ થયો છે અને એમાં પણ ફરિયાદ થવાની સંભાવના છે. અને બીજા 10-15 ફરિયાદીઓ પણ ફરિયાદ આપવા માટે સંપર્ક કરી રહ્યા છે. તો આગળ જેટલી પણ ફરિયાદ થશે, જે કંઈ થશે એ બાબતે આપણે મીડિયાને જણાવવામાં આવશે. એસઓજી દ્વારા જે છે આ જે સમગ્ર જે ખંડણીનો વિષય છે જે એનું સુપરવિઝન અમે કરી રહ્યા હોય સુરત સિટીમાં, અમને માન્ય અનુપમસિંહ ગેહલોતે સોંપેલ હોય એટલે આ જે એનું સુપરવિઝન અમે કરી રહ્યા છીએ. તો હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચીને નારેબાજી કરી હતી. આમ આદમી પાર્ટીના સુરતના શહેર પ્રમુખ ધર્મેશ ભંડારીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે શ્રવણ જોશીને ફસાવવામાં આવ્યા છે. આખી પાર્ટી સુરતના આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી સાથે ઊભી છે. તેમણે જે પણ ખોટું કર્યું હશે તો તેમને તેમની સજા મળશે. પરંતુ જો ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ અમારા કાર્યકર્તાને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયાસ કરશે, દબાવવાનો પ્રયાસ કરશે, તો અમારી પાર્ટી કાર્યકર સાથે ઊભી છે. આમ આદમી પાર્ટી ભાજપની તાનાશાહી અને પોલીસની ગુંડાગર્દીથી ડરવાની નથી. તો આ સાંભળો સુરત આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેશ ભંડારીની શું પ્રતિક્રિયા સામે આવી છે. નમસ્કાર, હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર. હાલમાં આમ આદમી પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી શ્રવણભાઈ જોશીની એસઓજી પોલીસે અને લિંબાયત પોલીસે મળી અને એની ધરપકડ કરી છે.
એના સંદર્ભમાં એક બહુ જૂનો વિડીયો વાયરલ થયો છે કે એ વિડીયાની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે ત્રાહિક વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિને પૈસા આપે છે અને એની દ્વારા એવું કબૂલાવવામાં આવે છે કે આ અમારા આમ આદમી પાર્ટીના મહામંત્રી શ્રવણભાઈ જોશીના કહેવાથી આ બધું થઈ રહ્યું છે. શ્રવણભાઈ જોશી આમ આદમી પાર્ટીના યુવા મોરચાના સુરત શહેરના મહામંત્રી છે અને લિંબાયત વિસ્તારમાં લોક પ્રશ્નો બાબતમાં ખૂબ જ લડાઈ લડે છે. આક્રમકતા સાથે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા દબંગ નેતાઓની વિરોધમાં લડાઈ લડે છે, લોકો માટે લડાઈ લડે છે. તમે કદાચ જોયો હશે એમને 3-4 દિવસ પહેલા પોલીસવાળા હપ્તા ઉઘરાવતા હતા, ખોટી પોતાની જગ્યા છોડીને બીજી જગ્યાએ જઈ અને લોકો પાસેથી દંડના નામે મસમોટી રકમ વસૂલવાના નામે પૈસા લેતા હતા અને એનો વિડીયો જે વાયરલ કર્યો છે, એમની ડુપ્લિકેટો કોઈ ડાયરીઓ પણ મળી આવી છે. આ તમામ વિડીયો વાયરલ થયા એના કારણે પોલીસની છબી ખરડાઈ અને પોલીસવાળા એમને ધ્યાનમાં રાખ્યું. 3 દિવસ પહેલા લિંબાયત વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અને પૂર્વ શાસક પક્ષના નેતા એમના વિસ્તારમાં આસપાસ દાદાના મંદિરની આસપાસ આવેલી ગૌ માંસની જે દુકાનો હતી એના વિરોધમાં સોસાયટીવાળાઓએ ફરિયાદ કરેલી, એમની સાથે રહી અને લડાઈ લડતા હતા. સુરત મહાનગરપાલિકાના લિંબાયતની અંદર ચાલતા કામોમાં ગોબાચારી છે, ગોબાચારીના વિરોધમાં લડાઈ લડતા હતા. આ આખી લડાઈના કારણે લિંબાયત વિસ્તારમાં લોકોનો ઝુકાવ આમ આદમી પાર્ટી તરફ વળ્યો અને ભારતીય જનતા પાર્ટીથી લોકો વિમુખ થવા લાગ્યા. એના કારણે અમારા કાર્યકર્તાઓને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી શ્રવણભાઈ જોશીને એન કેન પ્રકારે હેરાન કરવાના ભાગરૂપે, એને દબાવવાના ભાગરૂપે પોલીસનો સહારો લઈ સુરત મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત, હાલના સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલના ઈશારે આ આખું ષડયંત્ર સર્જાઈ રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે ને આવી માહિતી અમને મળી છે. ત્યારે શ્રવણભાઈ જોશી એમને જે ફસાવવામાં આવ્યા છે, આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રીની સાથે ઉભી છે. એમણે કંઈ પણ ખોટું કર્યું હશે તો એમને એમની સજા મળશે, પરંતુ અમારા કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી પોલીસના ઈશારે ખોટી રીતે હેરાન કરવાના પ્રયાસ કરશે, એમને દબાવવાના પ્રયાસ કરશે તો આમ આદમી પાર્ટી અમારા કાર્યકર્તાની સાથે ઉભી છે અને ઉભી રહેશે. આમ આદમી પાર્ટી ભાજપની તાનાશાહીથી, પોલીસની દાદાગીરીથી, એમની ગુંડાગર્દીથી ડરવાની નથી. આમ આદમી પાર્ટી એકજૂટ થઈ શ્રવણભાઈ જોશીની સાથે છે. લડીશું અને જીતીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.